હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર DMM. આજે આપણે શીખીશું સી થી શરૂ થતા ઇંગ્લિશ વર્ડ્સની વોકેબ્યુલરી. તો ચાલો સી થી શરૂ થતા કેટલાક શબ્દો જોઈએ. પહેલું છે કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડી. કોલ્ડ કોલ્ડ એટલે ઠંડી. કોલેપ્સ. કોલેપ્સ એટલે પતન. કોલેપ્સ કોલેપ્સ એટલે પતન. કલીગ. કલીગ એટલે સાથે કામ કરનાર, સાથીદાર. કલીગ એટલે સાથીદાર. કલેક્શન. કલેક્શન એટલે સંગ્રહ. કલેક્શન કલેક્શન એટલે સંગ્રહ. કલેક્ટ. કલેક્ટ એટલે એકત્રિત કરવું. કલેક્ટ કલેક્ટ એટલે એકત્રિત કરવું. કલેક્ટિવ. કલેક્ટિવ એટલે સામૂહિક. કલેક્ટિવ કલેક્ટિવ એટલે સામૂહિક. કોલેજ. કોલેજ એટલે મહાવિદ્યાલય. કોલેજ કોલેજ એટલે મહાવિદ્યાલય. કલર. કલર એટલે રંગ. કલર કલરને ગુજરાતીમાં કહેવામાં આવે છે રંગ. કોલમ. કોલમ એટલે સ્તંભ. કોલમ કોલમ એટલે સ્તંભ. કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે સંયોજન. કોમ્બિનેશન કોમ્બિનેશન એટલે સંયોજન. કમ્બાઈન એટલે ભેગા કરો. કમ્બાઈન એટલે ભેગા કરો. કમ. કમ એટલે આવો. કમ કમ એટલે આવો. કમ્ફર્ટ. કમ્ફર્ટ એટલે આરામ. કમ્ફર્ટ કમ્ફર્ટ એટલે આરામ. કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કમાન્ડ. કમાન્ડ એટલે આદેશ. કમાન્ડ કમાન્ડ એટલે આદેશ. કોમેન્ટ. કોમેન્ટ એટલે ટિપ્પણી. કોમેન્ટ કોમેન્ટ એટલે ટિપ્પણી. કોમર્શિયલ. કોમર્શિયલ એટલે વ્યાપારી. કોમર્શિયલ એટલે વ્યાપારી. કમિશન. કમિશન એટલે આયોગ. કમિશન કમિશન એટલે આયોગ. કમિટ. કમિટ એટલે પ્રતિબદ્ધ. કમિટ કમિટ એટલે પ્રતિબદ્ધ. કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા. કમિટી. કમિટી એટલે સમિતિ. કમિટી કમિટી એટલે સમિતિ. કોમન. કોમન એટલે સામાન્ય. કોમન કોમન એટલે સામાન્ય. કોમ્યુનિકેટ. કોમ્યુનિકેટ એટલે વાતચીત. કોમ્યુનિકેટ કોમ્યુનિકેટ એટલે વાતચીત. કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન એટલે સંચાર. કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે સંચાર. કોમ્યુનિટી. કોમ્યુનિટી એટલે સમુદાય. કોમ્યુનિટી કોમ્યુનિટી એટલે સમુદાય. કમ્પેર. કમ્પેર એટલે તુલના. કમ્પેર કરવું એટલે તુલના કરવી. કમ્પેર એટલે તુલના. કોમ્પિટિટિવ. કોમ્પિટિટિવ એટલે સ્પર્ધાત્મક. કોમ્પિટિટિવ એટલે સ્પર્ધાત્મક.
કોમ્પિટિટર, કોમ્પિટિટર એટલે હરીફ. કોમ્પિટિટર, કોમ્પિટિટર એટલે હરીફ. કમ્પ્લેન, કમ્પ્લેન એટલે ફરિયાદ. કમ્પ્લેન, કમ્પ્લેન એટલે ફરિયાદ. કમ્પ્લીટ, કમ્પ્લીટ એટલે પૂર્ણ. કમ્પ્લીટ, કમ્પ્લીટ એટલે પૂર્ણ. કમ્પ્લીટલી, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ એટલે જટિલ. કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ એટલે જટિલ. કમ્પોનન્ટ, કમ્પોનન્ટ એટલે ઘટક. કમ્પોનન્ટ, કમ્પોનન્ટ એટલે ઘટક. કમ્પોઝિશન, કમ્પોઝિશન એટલે રચના. કમ્પોઝિશન, કમ્પોઝિશન એટલે રચના. કોમ્પ્રિહેન્સિવ, કોમ્પ્રિહેન્સિવ એટલે વ્યાપક. કોમ્પ્રિહેન્સિવ, કોમ્પ્રિહેન્સિવ એટલે વ્યાપક. કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. કોન્સેપ્ટ, કોન્સેપ્ટ એટલે ખ્યાલ. કોન્સેપ્ટ, કોન્સેપ્ટ એટલે ખ્યાલ. કન્સર્ન, કન્સર્ન એટલે ચિંતા. કન્સર્ન, કન્સર્ન એટલે ચિંતા. કન્સર્ન્ડ, કન્સર્ન્ડ એટલે સંબંધિત. કન્સર્ન, કન્સર્ન્ડ એટલે સંબંધિત. કન્ક્લુડ, કન્ક્લુડ એટલે નિષ્કર્ષ. કન્ક્લુડ, કન્ક્લુડ એટલે નિષ્કર્ષ. કન્ડિશન, કન્ડિશન એટલે સ્થિતિ. કન્ડિશન, કન્ડિશન એટલે સ્થિતિ. કંડક્ટ, કંડક્ટ એટલે આચરણ. કંડક્ટ, કંડક્ટ એટલે આચરણ. કોન્ફરન્સ, કોન્ફરન્સ એટલે પરિષદ. કોન્ફરન્સ, કોન્ફરન્સ એટલે પરિષદ. કોન્ફિડન્સ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. કન્ફર્મ, પુષ્ટિ કરો. કન્ફર્મ કરો એટલે પુષ્ટિ કરો. કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કન્ફ્યુઝન, કન્ફ્યુઝન એટલે મૂંઝવણ. કન્ફ્યુઝન, કન્ફ્યુઝન એટલે મૂંઝવણ. કનેક્શન, કનેક્શન એટલે જોડાણ. કનેક્શન, કનેક્શન એટલે જોડાણ. કોન્શિયસનેસ, કોન્શિયસનેસ એટલે ચેતના. કોન્શિયસનેસ એટલે ચેતના. કન્ઝર્વેટિવ, કન્ઝર્વેટિવ એટલે રૂઢિચુસ્ત. કન્ઝર્વેટિવ, કન્ઝર્વેટિવ એટલે રૂઢિચુસ્ત. કન્સિડર, ધ્યાનમાં લો. કન્સિડર એટલે ધ્યાનમાં લો. કન્સિડરેબલ, કન્સિડરેબલ એટલે નોંધપાત્ર. કન્સિડરેબલ, કન્સિડરેબલ એટલે નોંધપાત્ર. કન્જિસ્ટ, કન્જિસ્ટ એટલે સમાવે છે. કન્જિસ્ટ, કન્જિસ્ટ એટલે સમાવે છે. કન્જિસ્ટન્ટ, કન્જિસ્ટન્ટ એટલે સુસંગત. કન્જિસ્ટન્સ,
કન્સિસ્ટન્ટ એટલે સુસંગત. કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે સતત. કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે સતત. કોન્સ્ટિટ્યુશનલ, કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય. કોન્સ્ટિટ્યુશનલ, કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય. કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ એટલે સલાહકાર. કન્સલ્ટન્ટ, કન્સલ્ટન્ટ એટલે સલાહકાર. કન્ઝ્યુમ, કન્ઝ્યુમ એટલે વપરાશ. કન્ઝ્યુમ, કન્ઝ્યુમ એટલે વપરાશ. કન્ઝ્યુમર, કન્ઝ્યુમર એટલે વપરાશ કરનાર, ઉપભોક્તા. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા. કોન્ટેક્ટ, કોન્ટેક્ટ એટલે સંપર્ક. કોન્ટેક્ટ કરવો એટલે સંપર્ક કરવો. કન્ટેન, કન્ટેન એટલે સમાવે છે. કન્ટેન, કન્ટેન એટલે સમાવે છે. કન્ટેમ્પરરી, કન્ટેમ્પરરી એટલે સમકાલીન. કન્ટેમ્પરરી એટલે સમકાલીન. કોન્ટેન્ટ, કોન્ટેન્ટ એટલે સામગ્રી. કોન્ટેન્ટ, કોન્ટેન્ટ એટલે સામગ્રી. કોન્ટેક્સ્ટ, કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ. કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ. કોન્ટ્રીબ્યુટ, ફાળો. કોન્ટ્રીબ્યુટ, કોન્ટ્રીબ્યુટ એટલે ફાળો. કોન્ટ્રીબ્યુશન, કોન્ટ્રીબ્યુશન એટલે યોગદાન. કોન્ટ્રીબ્યુશન એટલે યોગદાન. કન્વેન્શનલ, કન્વેન્શનલ એટલે પરંપરાગત. કન્વેન્શનલ એટલે પરંપરાગત. કન્વર્ઝેશન, કન્વર્ઝેશન એટલે વાતચીત. કન્વર્ઝેશન, કન્વર્ઝેશન એટલે વાતચીત. કન્વર્ટ, કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું. કન્વર્ટ, કન્વર્ટ એટલે રૂપાંતર. કન્વિક્શન, કન્વિક્શન એટલે પ્રતીતિ. કન્વિક્શન, કન્વિક્શન એટલે પ્રતીતિ. કન્વિન્સ, કન્વિન્સ એટલે મનાવવું. કન્વિન્સ, કન્વિન્સ, કન્વિન્સ એટલે મનાવવું. કુક, કુક એટલે રસોઈ. કુક, કુક એટલે રસોઈ. કૂલ, ઠંડી. કૂલ, કૂલ એટલે ઠંડી. કોઓપરેશન, સહકાર. કોઓપરેશન એટલે સહકાર. કોપી, કોપી એટલે નકલ. કોપી, કોપી એટલે નકલ. કોર્ન, કોર્ન એટલે મકાઈ. કોર્ન એટલે મકાઈ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધી એન્ડ. આવા જ અવનવા ઇંગ્લિશના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને જરૂરથી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.